દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 3 જુલાઈ 2026, સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા ભારતના પ્રેષિત સંત થોમાસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, બીજું વાંચન હિબ્રુઓ પરનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, અધ્યાય 10, કડી 24-35. ત્યાર પછીને દિવસે તે કૈસરિયા પહોંચ્યો. કર્નેલિયુસ તેમની રાહ જોતો હતો અને તેણે પોતાના સગા સંબંધીઓ અને નિકટના મિત્રોને બોલાવ્યા હતા. પિતર દાખલ થતાં જ કર્નેલિયુસે સામે આવીને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, પણ પિતરે તેને ઊભો કરીને કહ્યું, ઊભા થાઓ, હું પણ માણસ જેવો માણસ છું. તેની સાથે વાત કરતા કરતા તે અંદર ગયો અને ત્યાં ઘણા માણસોને ભેગા થયેલા જોઈને બોલ્યો, તમે જાણો છો કે યહૂદીને બીજી કોમના માણસ સાથે ભળવાની અથવા તેને ત્યાં જવાની મના છે, પણ ઈશ્વરે મને કોઈ પણ માણસને અપવિત્ર કે અશુદ્ધ ન ગણવાનું શીખવ્યું છે. એટલે મને બોલાવતા જ હું કશી આનાકાની વગર આવ્યો. હવે મારે જાણવું છે કે તમે મને શા માટે તેડાવ્યો? કર્નેલિયુસે કહ્યું, 4 દિવસ પહેલા આ જ અરસામાં હું મારા ઘરમાં બપોરના 3 વાગ્યાની પ્રાર્થના કરતો હતો. એવામાં અચાનક તેજસ્વી વસ્ત્રો ધારણ કરેલો એક પુરુષ મારી આગળ પ્રગટ થઈને બોલ્યો, કર્નેલિયુસ, તારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે અને તારા દાનને સંભાળ્યા છે. એટલે તું કોઈને યાફા મોકલીને સિમોન ઉર્ફે પિતરને તેડાવ. તે દરિયા કિનારે સિમોન ચમારને ત્યાં ઉતરેલો છે. એટલે મેં તરત જ તમને તેડાવ્યા અને તમે આવ્યા એ સારું કર્યું. હવે પ્રભુએ તમને જે કંઈ કહેવાની આજ્ઞા કરી છે તે સાંભળવા માટે અમે બધા ઈશ્વર સમક્ષ હાજર થયા છીએ. પછી પિતરે બોલવાનું શરૂ કર્યું, હવે મને ખરેખર સમજાય છે કે ઈશ્વર કોઈનો પક્ષપાત કરતો નથી, પણ દરેક પ્રજામાં જે કોઈ તેનાથી ડરીને ચાલે છે અને ધર્માચરણ કરે છે તેનો તે અંગીકાર કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન હિબ્રુઓ પરનો પત્ર, અધ્યાય 1, કડી 2-3. પણ આ અંતિમ યુગમાં તે આપણી સાથે પુત્ર દ્વારા બોલ્યો છે. તેમના દ્વારા જ ઈશ્વરે આખું વિશ્વ બનાવ્યું છે અને તેમને જ તેણે સર્વ વસ્તુઓના ધણી નિમ્યા છે. એ પુત્ર પરમેશ્વરના મહિમાની પ્રભા અને તેના તત્વની હુબહુ પ્રતિમા છે અને તે જ પોતાના સામર્થ્યશાળી શબ્દથી આખી સૃષ્ટિને ધારણ કરનાર છે. પાપોની શુદ્ધિ કર્યા પછી પરંપરા પરને જમણે હાથે તેમણે સ્થાન લીધું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 20, કડી 24-29. સંશયાત્મા શિષ્ય. પણ 12માનો એક થોમા અર્થાત જોડિયો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો. બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન નાખું, તેમજ તેમના પડખામાં હાથ ન નાખું, ત્યાં સુધી હું કદી માનું નહીં. 1 અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારણા વાસેલા હતા, તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ, આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં નાખ. અશ્રદ્ધા ખંખેરી કાઢ, શ્રદ્ધા રાખ. થોમા બોલી ઉઠ્યો, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. ઈસુએ તેને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે. મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.